નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ. 1 જાન્યુઆરી 2026થી ઘણા બધા નિયમોમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. એ નિયમોની સીધી જ અસર તમારા બજેટ પર પડવાની છે, કારણ કે તેમાં સેલેરીની પણ વાત કરવામાં આવી છે, જે પેન્શન આવતું હોય પેન્શનની પણ વાત કરવામાં આવી છે. કારની કિંમતોમાં પણ ફેરફાર થઈ શકે એમ છે. એલપીજી ગેસ છે તેની કિંમતોમાં પણ બદલાવ 1 જાન્યુઆરી 2026થી જોવા મળશે. તો આપણે વિગતે ચર્ચા કરીએ કે કયા કયા નિયમોમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. સૌથી પહેલો નિયમ છે એ પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરવા વાળી જે વાત છે તેને લઈને કરવામાં આવ્યો છે. ખાસ તો આધાર કાર્ડ સાથે પાન કાર્ડને લિંક કરવા માટેની જે છેલ્લી તારીખ છે એ ડિસેમ્બરમાં પૂરી થઈ જશે, અને તેના પછી તમે કોઈ પણ પ્રકારે આધાર કાર્ડ અને પાન કાર્ડને લિંક નહીં કરી શકો. હવે તેની સીધી અસર કેવી વર્તાશે કે જો તમારું પાન કાર્ડ ને આધાર કાર્ડ લિંક નથી, એ 1 જાન્યુઆરી છે ત્યારથી પૂરું થઈ જશે, પછી તમે કોઈ પણ પ્રકારનું આઈટીઆર રિફંડ છે, રિસિપ્ટ છે કે કોઈ પણ પ્રકારના બેન્કિંગ લાભ છે તે નહીં લઈ શકો. એની સાથે જ તમારું પાન કાર્ડ પણ નિષ્ક્રિય થઈ જશે. સરકારી યોજનાનો પણ જો તમે લાભ લેતા હશો તો એ પણ પછી લાભ નહીં મળી શકે. એટલે છેલ્લી તારીખ ડિસેમ્બરમાં છે, 1 જાન્યુઆરી પછી એ તારીખ પણ બંધ થઈ જશે. એટલે ત્યાં સુધીમાં તમારું પાન કાર્ડ છે આધાર કાર્ડ સાથે લિંક કરાવવું ફરજિયાત છે. બીજો મોટો બદલાવ છે એ છે યુપીઆઈ, સિમ અને મેસેજનો જે નિયમ છે તેમાં બેંક યુપીઆઈ અને ડિજિટલ પેમેન્ટના નિયમો હવે કડક કરવામાં આવી રહ્યા છે. જેટલા પણ સોશિયલ ફ્રોડ થતા હોય છે એને રોકવા માટે ખાસ હવે સિમ વેરિફિકેશન છે તેના નિયમો પણ કડક કરવાની વાત છે, જેથી કરીને વોટ્સએપ છે, ટેલિગ્રામ છે, સિગ્નલ જેવા એપ્લિકેશન્સ છે તેના પરના ફ્રોડ ઓછા થઈ શકે. એટલે યુપીઆઈના નિયમો કડક કરવામાં આવશે, સિમ વેરિફિકેશનના નિયમો કડક કરવામાં આવશે. ત્રીજો બદલાવ છે એફડી યોજના અને લોનને લઈને. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, પંજાબ નેશનલ બેંક ઓર એચડીએફસી બેંક જેવી બધી જ બેંક છે એમના લોનના જેટલા પણ દર છે એ ઓછા કરી રહી છે. 1 જાન્યુઆરીથી આ નિયમ પ્રભાવિત થશે. આવી જ રીતે જાન્યુઆરીમાં ફિક્સ ડિપોઝિટનો જે વ્યાજ દર છે એ પણ નવો લાગુ પડશે. એટલે આ રીતનો એક ખાસ જે લોનને લઈને નિયમ છે તેમાં પણ બદલાવ કરવામાં આવશે. ચોથું છે અને અગત્યનો છે, ગૃહિણીઓ માટે અગત્યનો નિયમ છે એલપીજી સિલિન્ડરનો ભાવ. એલપીજી સિલિન્ડરનો ભાવ તે પણ 1 જાન્યુઆરીથી અસર થશે. દર મહિને એલપીજી સિલિન્ડર છે તેના ભાવ તો આમ તો બદલાતા જ હોય છે. 1 જાન્યુઆરી સુધીમાં એલપીજીનો જે ભાવ છે ઓછો થશે. તેની સીધી જ અસર તમારા બજેટ પર પડવાની છે. 1 ડિસેમ્બર સુધીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર કે જેના ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો થશે. દિલ્હીમાં આ જ રેટ અત્યારે 1580.50 રૂપિયા છે, એટલે 10 રૂપિયાનો ઘટાડો એલપીજી ગેસમાં જોવા મળશે. પાંચમો બદલાવ છે સીએનજી, પીએનજી અને એએફટી. આને લઈને નિયમમાં શું પરિવર્તન આવ્યું છે? ઓઇલ કંપનીઓ પણ દર વખતે આ જે ભાવ છે એ બદલતી રહેતી હોય છે. 1 જાન્યુઆરી પછી આ નિયમમાં શું બદલાવ આવશે તો સીએનજી, પીએનજી, જેટ ફ્યુઅલ, એલપીજી આ બધા જ ભાવ બદલાઈ જશે. એટીએફનું જે જેટ ફ્યુઅલ છે એક બહુ સારું સ્ટ્રોંગ ઈંધણ માનવામાં આવતું હોય છે અને એના ભાવ પર પણ અસર થશે. સીએનજી, પીએનજીના ભાવ પર પણ તેની અસર જોવા મળશે. નવા ટેક્સ કાનૂન છે લાગુ કરવામાં આવશે 1 જાન્યુઆરી 2026 સુધી. હજુ લાગુ નથી થયા. હવે સરકાર છે એ જાન્યુઆરીમાં આઈટીઆર એટલે કે ટેક્સ રિટર્ન ફોર્મ અને નિયમોમાં નવું નોટિફિકેશન જારી કરશે. 1 એપ્રિલ 2026 એટલે કે વિત્ત વર્ષ, નાણાકીય વર્ષ 2026-27 છે ત્યારથી લાગુ કરી શકે એમ છે. અને જે જૂના ટેક્સ કાનૂનના નિયમો છે 1961 તેની જગ્યા લઈ લેશે. એટલે તેમાં પણ પરિવર્તન જોવા મળશે. એ સાથે સેલેરી છે તેમાં પરિવર્તન જોવા મળશે. કિસાનો, ખેડૂતોને લઈને નિયમમાં બદલાવ જોવા મળશે. એમનો શું બદલાવ છે તો કે પીએમ કિસાન યોજના છે તેનો ફાયદો લેવા માટે હવે કિસાન આઈડી અતિ આવશ્યક બની રહેશે. કિસાન ફસલ બીમા યોજના જે છે એની નીચે આવતા જંગલી જાનવરોનું જે જંગલી જાનવરોના લીધે જે નુકસાની થઈ હોય તેના પર તેની અસર જોવા મળશે ને તેની રિપોર્ટ 72 કલાકની અંદર લાગુ કરવામાં આવશે, અને પછી એને એ કવર કરીને એમને જેટલું પણ આપવાનું હશે વળતર એ આપી દેવામાં આવશે. વાહનોની કિંમતમાં શું પરિવર્તન છે? 1 જાન્યુઆરી 2026થી જેટલા પણ ઓટોમોબાઈલ્સ કંપનીઝ છે એમની ગાડીઓની કિંમત છે તેમાં વધારો જોવા મળશે. BMW, JSW, MG મોટર્સ, રિનોલ્ટ ઓર એથર એનર્જી જેટલા વાહનો છે 3000 રૂપિયાથી લઈને તેમાં વધારો કરવામાં આવશે. ટાટા મોટર્સ અને હોન્ડા જેવી કંપનીઓમાં પણ આ વધારો આવી શકે તેમ છે. એ રીતની વાત અત્યારે સંભળાઈ રહી છે. એટલે આટલા અગત્યના મુદ્દાઓ છે તેમાં પરિવર્તન આવવાનું છે. પણ આમ તો મોટા ભાગે સામાન્ય પરિવારોને લાગુ થાય એટલે એ છે એલપીજી ગેસનો ભાવ છે, કારને લગતા ભાવ છે, ટેક્સના જે નિયમો છે એમાં પરિવર્તન આવ્યું છે, અને બેંકના લોનને લઈને જે પરિવર્તન આવ્યું છે એ નિયમો ખાસ સૌથી વધારે અસર કરશે.
એટલે આ જાણી લેવું ખૂબ આવશ્યક છે અને ખાસ તો ડિસેમ્બર સુધીમાં આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કરી લેવું એ પણ તમારા માટે આવશ્યક વસ્તુ છે. બધા જ નિયમોને આપ કઈ રીતે જુઓ છો, કયો તમને નિયમ વધારે ફાયદાકારક લાગ્યો છે એ પણ જરૂરથી કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. અમને રજા આપશો. નમસ્કાર.